તો બીજી તરફ અમદાવાદના રસ્તા પર મોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। મોટા ખાડામાં પટકાતા કારનું આગળનું ટાયર નીકળી જવાની ઘટના પણ સામે આવી। ન્યૂ મણિનગર જતા રસ્તા પર કેનાલ નજીક મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડા પડેલા છે। 1 કલાકથી કાર રસ્તાની વચ્ચોવચ્ચ અટવાતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। કાર ચાલકે એએમસીના કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ મદદ ન મળી। ચાલુ કારે ટાયર નીકળતા અકસ્માત થતા બચ્યો। કાર ચાલક અને કારમાં સવાર તેમના બાળકોનો આબાદ બચાવ થયો છે। તંત્રની બેદરકારીને કારણે કારને મોટા પાયે નુકસાન થયું છે। તો અમદાવાદમાં ટાયર તોડ ખાડાથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે। કોર્પોરેશનની આ રોડ પર ખાડા હોય ના પૂરાય ઘણા લાંબા સમય સુધી કન્ટિન્યુ, તે કોર્પોરેશનની જ બેદરકારી હોય, બીજા કોની હોઈ શકે? કોઈ આમ જનતાની તો હોય જ નહીં। શું ગાડીને નુકસાન થયું છે? ગાડીમાં આગળનું આખું વ્હીલ આખું બેન્ડ થઈ ગયું છે, વચ્ચે સાઈડ જેમ સીધું હોવું જોઈએ એની જગ્યાએ આખું આમ બેન્ડ થઈ ગયું છે વચ્ચેથી। આ અંગેની જાણ કોર્પોરેશનને કરી છે? હા। શું કીધું કોર્પોરેશન વાળાએ? કોણે કશું કીધું નહીં, કઈ રિસ્પોન્સ નહીં, 0।